મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો માં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં આપણે દિન વિશેષ પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી મેળવીશું। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપ લોકોના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિ માટે કાલનો દિવસ અને તમારી દરેક મૂંઝવણનો સચોટ નિદાન, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે કેવું રહેશે એમનું આવનારું આ નવું વર્ષ તેના વિશે પણ વાત કરીએ છીએ। અને સાથે એક સરસ મજાના રસપ્રદ મુદ્દા સાથે પણ આપણે વાત કરીએ છીએ। એટલે કે કહેવાય ને કે વાનગીમાં જેટલી પણ મીઠાશ હોય એ બધી જ મીઠાશ આ કાર્યક્રમમાં છે, દરેક વસ્તુ। તો શરૂઆત કરીશું આવા મીઠાશવાળા કાર્યક્રમની। કાલનો દિવસ કેવો, શરૂઆત કરીએ પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે ખાસ જણાવશો। હવે પંચાંગમાં કાલે તારીખ 19/11/2025 ને વાર બુધવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કારતક વદ 14 છે। બધાને બહુ કન્ફ્યુઝન છે ભાઈ કે 14 ને અમાસ ક્યારે, તો કાલે 14 ગુરુવારી અમાસ છે। એટલે જે લોકોને પણ પેલું મગજ ઉપર છે કે ભાઈ બુધવારી અમાસ છે તે નહીં, ગુરુવારી અમાસ ખરેખર ગણાશે। તુલા રાશિમાં ચંદ્ર, ર અને ત મૂળાક્ષર, સ્વાતિ નામનું નક્ષત્ર છે અને સૌભાગ્ય નામનો યોગ છે। શકુની નામનું કરણ ચાલે છે। વિછુડો કે પંચકની જો વાત કરીએ તો નથી પંચક કે નથી વિછુડો। દિવસ સારો। સૂર્ય પોતાની રાશિ વૃશ્ચિક રાશિમાં છે, ચંદ્ર તુલા રાશિમાં આવશે। વહેલી સવારે 6:55 કલાકે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:54 કલાકે થશે। 5:59 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 5:04 નો થશે। બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ બપોરે 12:25 થી 1:47 નો રાહુકાળ છે। અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ કરવા નિષેધ છે, તેનું ખાસ ધ્યાન રાખે। જી બેન। જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ જણાવશો। કાલે બુધવાર પણ છે અને 14 પણ છે। ભગવાન ગણેશજીને ધરો અર્પિત કરો। ભગવાન ગણેશજીને પ્રિય એવી ધરો છે, કાલે ભગવાન ગણેશજીને ધરો અર્પિત કરો। ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ અર્પિત કરો તો તમારા સગળા કામ પૂરા થાય છે। અષ્ટ સિદ્ધિ અને નવનીતિ 2 વસ્તુ, એક હનુમાનજી ને એક ગણેશજી જોડે છે। એટલે ભગવાનને આ ચડાવવાથી તમારી દરેક મનના મનોરથો પૂર્ણ થાય છે। હવે 14 ની સમાપ્તિ કાલે વહેલી સવારે 9:44 થઈ જશે અને પછી અમાસ બેસશે, પણ જે બીજા દિવસની વહેલી સવાર સુધી ચાલવાની છે, ગુરુવાર સુધી, એટલે આપણે ગુરુવારી અમાસ છે, તેનું ખાસ ધ્યાન રાખીશું। જી બેન। જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે ખાસ માહિતી આપશો। હવે દિવસ રાતના ચોઘડિયામાં પહેલું ચોઘડિયું કાલે લાભ છે વહેલી સવારે 6:55 થી 8:15, બીજું 8:15 થી 9:40, ત્રીજું 11 થી 12:24 કલાકનું અને પછી આવશે 4:31 થી 5:55 કલાકનું। 4 ચોઘડિયા, ચારે સારા ચોઘડિયા છે। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા, સારા કામ કરવા માટે આ ચોઘડિયું ખૂબ સારું છે। રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 7:31 થી 9:10 નું છે। રાત્રિનું ચોઘડિયું 7:31 થી 9:10, સારામાં સારું। કોઈ પણ નાનું મોટું કામ કરવું છે તો થઈ શકશે, આટલું કરજો, લાભ થશે। જી બેન।
જી મહારાજ, હવે આજનો જે રસપ્રદ અને વિશેષ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. આજના રસપ્રદ મુદ્દામાં એવું છે કે બધા લોકોની એક તકલીફ છે કે ભાઈ મહારાજ પૈસા બચતા ના હોય તો શું કર, પૈસા બચતા નથી, શું કરવાથી પૈસા બચે અને શું કરવાથી આર્થિક પરિસ્થિતિમાં લાભ થતા રહે. પહેલા તો જે ધન સંચયનું ખાનું એટલે કે જે બીજું ખાનું છે એ ધન સંચયનું છે. અમુક લોકો મારા ત્યાં છે મહિને લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ કમાય છે પણ પૈસા બચતા નથી. અમુક લોકો 50,000 માંથી બી કેવું 30,000 રૂપિયા બચાઈ કાઢે, 20,000 જ ખર્ચો કરે. હવે પહેલા તો ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ ને પછી બીજું સામાજિક દ્રષ્ટિએ પણ જોઈશું શું લાભ થાય. તો ગ્રહોની દ્રષ્ટિએ જ્યારે બીજા સ્થાનમાં સૂર્ય છે, બીજા સ્થાનમાં સૂર્યની સાથે કોઈ અન્ય પાપગ્રહ છે કે માણસ ગમે તેટલું ઉપરથી નીચે પડશે ને પણ પૈસા નહીં બચે. કોઈક ને કોઈક ચાકી મળી જ જાય, ચાકી ચાલુ જ રહે બાપડા. તમે સમજો કે હોસ્પિટલનો ખર્ચો આવી ગયો, બીજો કુદરતી કોઈ ખર્ચો આવી ગયો, કોઈક ત્રીજું વસ્તુ આવી ગઈ, માણ બધું રિલેક્સ થયું હોય ને કોઈક નવું આવી જાય. ટૂંકમાં કહેવાય ને ચાકી ચાલુ જ હોય, શાંતિ હોય જ નહીં એના જીવનમાં, નાનું મોટું ચાલુ જ રહે. તો આવું બધું થવા પાછળ બીજા સ્થાનના પાપ ગ્રહ જવાબદાર છે. બીજે સૂર્ય હોય ને એ માણસને કોઈ દિવસ પૈસા બચાવવામાં મદદ નથી કરતો. આવે એટલા વપરાય, આવે એટલા વપરાય, આવે એટલા વપરાય. એમાં પણ જો સૂર્યની સાથે રાહુ આવ્યો તો પેલો ઉપરથી નીચે પડે ને કે ભાઈ સંગરવા છે તો પણ પ્રોબ્લેમ થાય. સૂર્ય સાથે શનિ પણ આ જ સમસ્યા ઊભી કરે. અને 12મા સ્થાનમાં પણ જો કોઈ પાપ, વ્યય સ્થાન બે, એક તો ધન સંચયનું સ્થાન બીજું અને 12મું સ્થાન વ્યય સ્થાન છે, પૈસા ખર્ચા. એમાં પણ ફરી એકવાર કોઈ પાપગ્રહ હોય જતા જ રહે. સેવિંગ એકાઉન્ટના નામ પર જીરો હોય, ખોટા ખર્ચ. પણ જે 12મા સ્થાનમાં કોઈ સારા ગ્રહ હોય, જેમ કે 12મે શુક્ર છે, 12મે ગુરુ છે, 12મે ચંદ્ર છે, તો એ વૈભવી જીવનમાં પૈસા ખર્ચાવશે, વૈભવ વિલાસમાં પૈસા ખર્ચાવશે. 12મા સ્થાનમાં કોઈ ગ્રહ, પાપ ગ્રહ, એ વૈભવ વિલાસમાં. પણ આ તો થવા જ ના દે, બચવા જ ના દે, ખોટા ખર્ચા થયા કરે. તો વસ્તુ આ છે, 12મા સ્થાનના પાપ ગ્રહ માણસને ખોટા ખર્ચા. બીજા સ્થાનમાં ધન સંચયમાં સૂર્ય હોય, સૂર્ય સાથે રાહુ હોય તો બચવા જ નથી દેતો. હવે શું કરવાથી લાભ થાય? ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યની પૂજા ઉપાસના, જેની પણ કુંડળીમાં બીજા સ્થાનમાં સૂર્ય છે, એ લોકો ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવે, ચપટી હળદર નાખીને. સૂર્યના 12 નામ 12 વખત બોલવાનું રાખે અને તાંબાનું કડું જમણા હાથમાં રવિવાર બપોરે 12 વાગે પહેરે, જેથી પૈસાનો સંગ્રહ થઈ શકે. અને સામાજિક દ્રષ્ટિએ હું જોવા જાઉં, આ તો આપણે ઓવરઓલ વાત કરી છે કે ભાઈ આ કરવાથી પૈસા બચે. અને બીજું, માં લક્ષ્મી વ્યય જો થતો હોય તો શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ આવે છે, ઇન્દ્ર ઉવાચ. એમાં પણ ઇન્દ્ર રાજાએ જે સ્તુતિ કરેલી છે, જ્યારે સમુદ્ર મંથન પર, મેરુ પર્વત ઉપર સમુદ્ર મંથનમાં મહાલક્ષ્મી પ્રગટ થયા અને ત્યારે ઇન્દ્ર ઉવાચમાં જે મહાલક્ષ્મી અષ્ટકમ ગવાયેલું છે તેની પાઠ પૂજા કરો, ચોક્કસથી સાહેબ પૈસા તમારા ત્યાં આવતા રહેશે. આપણે શ્રી કનકધારા, શ્રી સૂક્તમ આ બધું તો બરોબર છે, પણ આનો જે પાવર છે અલગ છે. ફરી એકવાર, શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમ ઇન્દ્ર ઉવાચ, રુદ્રવેગમાં જેનો આખું વર્ણન છે એનો. અને આ તો આપણે વાત કરી, જનરલ વાત કરી, પણ સામાજિક દ્રષ્ટિએ પણ મેં અત્યારે બહુ બધા લોકોને પૈસા ના બચવાનું કારણ સાહેબ ખોટા લોનના હપ્તા છે. આપણે કોઈ આપણે પર્ટિક્યુલર નથી, પણ અત્યારે જે લોકો કારણ વગર મોંઘા ફોન, મોંઘી વસ્તુ, દરેક વસ્તુ. અમારે ત્યાં એક ભાઈ આવ્યા હતા તો કે મહારાજ મહિને 1.5 લાખ પગાર છે પણ પૈસા બચે. મેં 1.5 લાખ તમે એકલા જ છો ને 1.5 લાખ રૂપિયા એક જણને તો બહુ થઈ રહ્યા. તો કે ના, પણ મારા હપ્તા જ એટલા છે, 1,60,000 તો હપ્તો છે. મેં કીધું હે 1.5 લાખ પગાર ને 1,60,000 હપ્તો? મને કે હા, ઘરનો હપ્તો, ગાડીનો હપ્તો, ફોનનો હપ્તો, એસીનો હપ્તો, ટીવીનો હપ્તો, ફ્રીજનો હપ્તો. એટલે મેં કીધું સાહેબ બધું હપ્તે? મને કે બધું જ હપ્તે.
ચાલે. મેં તો 10,000 બાકીના ક્યાંથી લાવો? તો કે કોઈક જોડેથી પાછી ઉઘરાણી કરી દઉં એટલે ચકરડું ચાલી જાય. એટલે જરૂરિયાત અત્યારે આપણી જેટલી હોય એટલી તમે રાખો. બાકી તમે ખાલી કોઈ દિવસ ઇન્ટરેસ્ટનું જે બેંકનું ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન આવે તમે જોજો ચક્કર તમારા ઉડી જશે. ક્યાં પહોંચશે? મનુષ્યના જીવનમાં દરેક સમયમાં દરેક ગતિવિધિમાં તમે 15-20 વર્ષ અત્યારે જે કામ કરી રહ્યા છો 15-20 વર્ષ નથી કરી શકવા. ખાસ સમજણ રાખો, જો જરૂરિયાત ના હોય તો મહેરબાની કરીને આ વસ્તુનો ત્યાગ કરો. માણસની જીવનની જરૂરિયાત કેટલી? ખાવા માટે 2-4 રોટલી હોય, સૂવા માટે એકાદ ખાટલી હોય, પાણી પીવાની એકાદ માટલી હોય, વાતો કરવા માટે 2-4 ચોટલી હોય અને બેસવા માટે એકાદ સરસ મજાની ઓટલી હોય. જીવનની જરૂરિયાત આટલી હોય સાહેબ. બીજું બધું કોઈ આપણે ઠીક છે વૈભવ માટે કરીએ, સગવડ હોય તો કરવું એ કરવું. પૈસા હોય પોતાના અને બંગલો નહીં, હું તો કહું છું મોટા વિલા મારો, પણ ગામના દેવા કરીને ના કરે. આટલું આપણને ખબર પડે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશું. મેષ રાશિને મનોબળમાં વધારો થાય. પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવો. ઘરનો વાતાવરણ સુખમય રહે અને અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મહેરબાની કરીને કાલે ના કરતા. સફેદ શુભ કલર, શુભાંક 4. વૃષભ રાશિ, બોલવા ઉપર ખાસ કાબુ રાખજો. ધન સંબંધિત સમસ્યાઓ રહે. અન્ય લોકો પર નિર્ભર રહો. કોઈ નાની મોટી વસ્તુ સર્જાય. ગુલાબી શુભ કલર, શુભાંક 4 રહે. મિથુન રાશિ, નોકરીમાં પ્રમોશન મળે, નોકરીની ગતિવિધિ વધે. પારિવારિક વાતાવરણ સારું અને સુખમય રહી શકે છે. હળવી સિઝનલ પરેશાની હેરાન કરી શકે છે. ધાર્મિક કામ થશે. લાલ શુભ કલર, શુભાંક 1 રહેશે. વાત કરીશું મિથુન રાશિ, કાલે કોઈ પણ એક સારું કામ કરે તો એને મોટો લાભ થઈ શકે છે. ખરેખર કોઈ પણ પ્રકારનું નાનું મોટું સારું કામ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશું. કર્ક રાશિના કાલે મગજમાં છે ને આમ સતત વિચારો ચાલે, મૂંઝવણ રહ્યા કરે. શું કરવું શું ના કરવું ખબર નથી પડતી. એક નિર્ણય નથી લેવાતો. તો હવે સમય આવી ગયો છે નિર્ણય લેવાનો. અયોગ્ય કામમાં રસ ના લેશો. ખોટી કોઈક તમને સંડોવણી કરે, ખોટી રીતે તમને લોકો ચાવી ભરે, એમાં બધા જવું નહીં. વ્યવસાયિક ગતિવિધિ પર ચોક્કસથી કામ આપીશું. વ્યવસાયને લઈને એકદમ ચુસ્ત રહીશું. પોઝિટિવ અને ધીરજ રાખશું. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. સિંહ રાશિની જો વાત કરીએ, પૈસા બચાવીને રાખો તો ફાયદો થશે. આજનો દિવસ કાલે થોડોક પડકારવાળો છે. ક્યાંક નાની મોટી ચુનૌતી આપો તો લોકો આપણે સામે લડી લેવાનું છે. માનસિક તણાવનો સામનો, ના કીધું કોઈક બોલે, અધિકારી, ઉપલા અધિકારી, તમારા કર્મચારી કે તમારા વ્યવસાયમાં વ્યાપારમાં કોઈ એવું વ્યક્તિ મળી જાય. હોય, બધે હોય, દરેક બરાબર, બધા સરખા ના હોય તો એકાદ એવું થઈ જાય તો વાંધો નહીં. નકારાત્મક વાતોને તમારી ઉપર હાવી નથી થવા દેવાની. અમુક લોકો બોલે કરે એને મગજ ઉપર નહીં લેવાનું, કરવા દેવાનું. પીળો શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિની વાત કરવામાં આવે તો ત્વચાનું ખાસ ધ્યાન રાખવું. તમારી ત્વચાને લગતી કોઈ સમસ્યા ના થાય તે જોજો. મનમાં નિરાશા અને ડિપ્રેશન, નેગેટિવિટીને તમારા મનમાં ના લાવશો. મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખજો. મહેનતનું યોગ્ય પરિણામ મળશે. તમે જે કામ કર્યું છે તે પ્રમાણે તમારું પરિણામ પણ છે. વ્યક્તિગત ગતિવિધિમાં સમય પસાર થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં સમસ્યાઓને લઈ આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. 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 જી, આપની જન્મ તારીખ? હેલો. હા. હા. 3/10/95. જન્મ સમય રાત 11:35. અને જન્મ સ્થળ શું છે આપનું? અમદાવાદ. આપની સમસ્યા શું છે? હા, અમારા બાબાને હમણાં છે ને પેટમાં એસિડિટી ને એનો પ્રોબ્લેમ થોડોક બહુ વધી ગયો. એનું માઇન્ડ થોડું બહુ અપસેટ થઈ ગયું છે. તો એનું શું ઈલાજ શું છે? કઈ મંત્ર બંત્ર કે એવું કઈ મહારાજ નહીં? જો એની કુંડલીમાં છે ને મંગળ 6થા સ્થાનમાં છે અને આના કારણે એને આ બધી સમસ્યા થઈ છે. બીજા સ્થાનમાં ગુરુ, શનિ 4થા સ્થાનમાં છે અને રાહુ 9મા સ્થાનમાં છે.
એટલે આ વસ્તુના કારણે આ સમસ્યા થાય. એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે એને ગુરુના મંત્ર જાપ કરવાનું કહો. દત્ત બાવની દરરોજ કરે. સાથે તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરવાનું રાખે, તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં. અને રોજ જે રાતે સૂતા પહેલાં ચપટી દૂધ પીવાનું રાખે. બપોરે 4 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે અથવા તો બપોરના કોઈ પણ સમયે પણ ચપટી દૂધ પીવે, એનાથી એને લાભ થશે. આટલું કરાવજો. ઠંડુ દૂધ પીવડાવો, એનાથી લાભ થાય. જી બેન. જે સમસ્યાઓ સાથે મહારાજ આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા માટે પૂછું છું. 11/8/2000 એની જન્મ તારીખ છે. જન્મ સમય જન્મ સમય રાત્રે 8 વાગે. અને જન્મ સ્થળ ખંભાત. જી. હા, એનો પ્રશ્ન એ છે કે એની મેરેજનો યોગ ક્યારે છે અને એની નોકરી માટે એને આગળ ગવર્મેન્ટ જવું હોય તો એને ચાન્સ રહેશે. ધનુ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 12ની તિથિ અને શુક્રવારનો દિવસ છે. હવે પહેલો પ્રશ્ન તમારો ગવર્મેન્ટ નોકરી. પંચમ સ્થાનમાં સૂર્ય, બુધ, મંગળ છે. સરકારી નોકરી મળી શકે છે, એવી કોઈ મોટી સમસ્યા નથી. આગળ જતાં એને ભવિષ્ય સારું રહેશે, ચિંતા ના કરશો. કુંડલીમાં એવા કોઈ પાપગ્રહોની યુતિ નથી, પાપગ્રહ સાથે બેઠા નથી, એટલે એમાં વાંધો નથી. શું કરવાથી એના જીવનમાં સારું થાય? એને નિત્યક્રમ પ્રમાણે એક તો છે ને ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રની માળા રોજ એક કરાવો. અને 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે એને પહેરાવાથી લાભ જોઈ શકશો. આટલું કરજો અને લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં તુલા, વૃશ્ચિક અને ધનના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશું. કાલે તુલા રાશિને કારણ વગર કાર્યોમાં કોઈ વિઘ્નો ઊભા થતા જોવાય છે. જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારા માટે મનોબળ વધારશે. ખાસ વ્યક્તિઓ સાથે તમારા સંબંધો મધુર બનશે. જીવનને વધુ તેજસ્વી બનાવજો. જાંબલી શુભ કલર, શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને તમારા દુશ્મનોથી સાચવવું, દુશ્મનોથી બચીને રહેવું. સામાજિક તથા વ્યક્તિગત કાર્યોમાં તમારી વ્યસ્તતા જોવાય. તમારી પ્રતિભાને નિખારવાની તક મળશે. જીવનમાં નવા જોખમ અને ઉત્સાહ આવતા રહેશે. કાળો શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિ, કાર્યમાં સારી સફળતા મળે. કાર્યોને લગતા કામ થાય. પ્રેક્ટિકલ થઈને તમારા કામ પૂરા કરજો. નિર્ણય લેવામાં સક્ષમ રહેશો. કામમાં ચોક્કસથી સફળતા મળશે. ક્રિએટિવિટી અને સેલ્ફ અપ્રિશિએશન મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિના નોકરીમાં નાની મોટી તક ઊભી થાય, નવી વાતો આવે, લગ્ન જીવન ઉત્તમ રહે. બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસને લગતી સમસ્યા રહી શકે છે. વાતચીત સારી અને મજબૂત રહેશે. પોપટી શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને ધારેલા કામ પૂર્ણ થાય. સ્વભાવ જિદ્દી થઈ શકે છે. વેપારમાં લાભદાયી કરાર મળશે. પરિવાર અને પ્રિયજનો સાથે સુંદર પલો વિતાવા મળશે. ભૂરો શુભ કલર તો શુભાંક 1 રહેશે. મીન રાશિની જો વાત કરીએ તો ધન અને વૈભવની પ્રાપ્તિ થાય. ભાવુકતામાં આવીને કોઈ પણ નિર્ણય નહીં લેવાનો. સોશિયલ લાઈફથી ઉત્સાહ અને ભરપૂર રહેશે. મિત્રો અને સંબંધી સાથે દિવસ સારો પસાર થશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશું. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું બેન ઉપાડશે ટેરોટ. કાલે 19/11 જેનો જન્મદિવસ છે, આવનારું વર્ષ. તો ભાઈ એનો 7th ઓફ કપ્સ શું સૂચવે છે? 7th ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખેલું છે ભાઈ 7th ઓફ કપ્સમાં એક તો ક્યાંક ને ક્યાંક નાની મોટી જગ્યાએ કોઈકની સાથે બોલવાનું ના થાય વર્ષે, તેનું ધ્યાન રાખજો. કારણ વગર કોઈકની જોડે ઝઘડો ના થાય. અને ત્રીજી વસ્તુ કે આ જીવનમાં તમને આ વર્ષે નાના મોટા વૈભવની પ્રાપ્તિ થતી રહેશે. પણ આપણે ખાસ કોઈની જોડે સંબંધ ના બગડે આ વર્ષે ધ્યાન રાખવાનું. એટલે આપણે બોલવામાં, વાણી વર્તનમાં સુધારો રાખીશું. શું કરવાથી લાભ? જેનો પણ કાલે જન્મદિવસ છે,
નિત્યક્રમ પ્રમાણે દર બુધવારે ભગવાન ગણપતિને એક મોદકનો લાડુ ચડાવવાનું રાખે, આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.